પૂર્વ કચ્છના વિવિધ પ્રોહિબિશનના ગુનાઓમાં ગાંધીધામ બી ડિવિઝન અને અંજાર પોલીસ દ્વારા કબજે કરવામાં આવેલા શરાબના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો. કુલ 1,08,08,096ની કિંમતના ભારતીય બનાવટના વિદેશી દારૂના જથ્થાનો અંજાર વીડી સીમ વિસ્તારમાં નાશ કરાયો હતો. સરહદી રેન્જના પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડિયા તથા પૂર્વ કચ્છના પોલીસ અધિક્ષક સાગર બાગમારની સૂચના અને માર્ગદર્શન હેઠળ કોર્ટમાંથી જરૂરી હુકમ મેળવ્યા બાદ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ગાંધીધામ બી ડિવિઝન પોલીસ દ્વારા અલગ અલગ ગુનાઓમાં કબજે કરાયેલી 35,546 દારૂની બોટલ અને બિયર ટીન તેમજ અંજાર પોલીસ દ્વારા કબજે કરાયેલી 12,226 બોટલ અને બિયર ટીન મળી કુલ 47,772 નંગનો નાશ કરવામાં આવ્યો હતો. આ કાર્યવાહી દરમિયાન સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ અંજાર ડીવાયએસપી, ગાંધીધામ બી ડિવિઝન પીઆઈ, અંજાર પીઆઈ તેમજ નશાબંધી અને આબકારી અધિકારી ઉપસ્થિત રહ્યા હતા. દારૂના જથ્થાના નાશ માટે લોડર, આઈસર વાહન સહિતના સાધનોનો ઉપયોગ કરાયો હતો, જ્યારે તકેદારીના ભાગરૂપે ફાયર વાહન અને એમ્બ્યુલન્સ પણ સ્થળ પર રાખવામાં આવ્યા હતા.